માંડવી નલિયા બાયપાસ રોડ પરના પુલ નિર્માણના કામનું શુભારંભ ધારાસભ્યના હસ્તે કરાયું। માંડવી રૂકમાવતી નદી પર 36 કરોડના ખર્ચે પુલોનું નિર્માણ કરાશે। માંડવી નલિયા બાયપાસ રોડનું કામ ઘણા સમયથી અટકવાયેલું હતું, ત્યારે જે તે એજન્સીને બ્લેકલિસ્ટ કરી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસથી ફરી આ કામ ઝડપભેર શરૂ કરવાયું છે। સમગ્ર રોડનું કામ 50 કરોડનાથી વધારે ખર્ચે થવા જઈ રહ્યું છે, જેમાં રૂકમાવતી નદી પર 5 પુલનું નિર્માણ 36 કરોડના ખર્ચે કરાશે। આ રોડનું કામ ગુણવત્તાયુક્ત બની રહે તે માટેના પ્રયાસો કરાયા છે। બાયપાસ રોડ લોકોની સુખાકારી માટે આ ઉપયોગી નીવડશે તેવું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું। માંડવી શહેરનો બાયપાસ ઘણા વખત પહેલા મંજૂર થયેલો અને માટીકામ થઈ ગયેલું, પરંતુ કોઈ કારણોસર એ કામ બ્રિજનું કામ એટલે કે પુલનું કામ, આ બાયપાસમાં નાના મોટા કુલ 5 પુલ આવે છે। એ પૈકી અત્યારે આપણે મુખ્ય પુલ જે 345 મીટર સ્પાન લાંબો રૂકમાવતી પરનો જે પુલ છે એ પુલ પર આપણે અત્યારે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે। તો આવા નાના મોટા 5 બ્રિજ આવે છે, જે 36 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પુલ બધા બનવાના છે। સમગ્ર રસ્તાનું કામ 50.50 કરોડનું છે। એ પૈકી 36 કરોડથી વધારે રકમ પુલની અંદર આવેલી છે। આ કામની અગાઉ એજન્સી કામ કરતાં ધીમી ગતિએ ચાલતું હતું અને કામ અટકેલું, એટલે મારી આ વિસ્તારના લોકોએ જ્યારે આશીર્વાદ આપી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના નેતૃત્વવાળી આ સરકારમાં સદસ્ય તરીકે કામ કરવાનો જ્યારે અવસર મળ્યો, ત્યારે એ અવસર રૂપે અટકેલા કામને વેગ આપવા માટેનો પ્રયાસ કરેલો। આ એજન્સી કામ કરતી નથી, એને બ્લેકલિસ્ટેડ કરાવડાવી અને સારું કામ થાય, ઝડપથી કામ થાય, સાચું કામ થાય એ માટે સરકારમાં આગ્રહપૂર્વક લખી અને કલેક્ટરશ્રીને કહી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને કહીને આ કામગીરીનો ફરીથી પુનઃ પ્રારંભ થવા જઈ રહ્યો છે। નવી એજન્સી પણ આવી ગયેલી છે અને એ નવી એજન્સી અહીંયા કામ શરૂ કરશે। તો આજે સૌ સાથે મળીને આ કામને ઝડપથી સમયમાં હવે ઘણો બધો ગયો છે, કારણ કે અહીંથી આગળ જતા નલિયા, નારાયણ સરોવર, બાનાડા એરફોર્સ વગેરે તમામ મહત્ત્વના વિસ્તારો છે, વિસ્તારોની કનેક્ટિવિટી પણ આ છે। કારણ કે માંડવી વિસ્તારની અંદરથી ગામમાંથી મોટા વાહનો નીકળે, દાખલા તરીકે ત્યાં અબડાસા વિસ્તારની અંદરના ઉદ્યોગો છે, એમને મુન્દ્રા વિભાગના ઉદ્યોગો સાથેની કનેક્ટિવિટી કરવાની છે। તો આ બધા જ વાહનો છે એ શહેરમાંથી નીકળતા હોવાને કારણે વાહનોને પણ મુશ્કેલી થતી હતી, શહેરના લોકોને પણ સમસ્યાઓ હતી। તો આ બંને સમસ્યાઓ અને મુશ્કેલીમાંથી નિવારણ છે તો બાયપાસ છે। તો એ બાયપાસનું કામ અટકેલું હતું, મંદગતિથી હતું, તો એ કામને ઝડપથી સત્વરે શરૂ થાય એના માટેના પ્રયાસો કર્યા છે। તો નેશનલ હાઈવે વિભાગ પણ આ બાબતે ચિંતિત છે અને એમણે પણ તાત્કાલિક એમાં સહયોગ આપીને નવી એજન્સીને કામ સોંપીને કામગીરી પણ શરૂ થવા માટે અહીંયા વ્યવસ્થાઓ બધી થઈ રહી છે। એટલે ટૂંક સમયમાં આવનારા દિવસોમાં આ પુલનું કાર્યનું નિર્માણ થાય, સારું કાર્ય થાય અને લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય એના માટેનો આજનો આ પ્રયાસ। ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા લોકોપયોગી અને લોકોની સુખાકારીમાં વધારો થાય એના માટેના જે નોર્મ્સ, નિયમ્સ છે એમાં ક્યાંય બાંધછોડ કરવા માગતી નથી, કોઈનું પણ ચલાવી લેવા માગતા નથી। આ જે કંઈ પણ પુલનું નિર્માણ થાય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તાનું નિર્માણ થાય, એમાં ક્યાંય કોઈ જાતની કોઈના સાથે પણ મિલીભગત કે ક્યાંય કોઈ કરતું હશે તો પણ મારી અટકાવ છે। મારી આપના દ્વારા તંત્ર તો કામ સારું કરી જ રહ્યું છે, પણ બીજા કેટલાક લોકો ઘણા આવીને કામમાં અવરોધો કરતા હોય છે। એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે કામમાં અવરોધ નહીં કરો। જે કામ ચાલી રહ્યું છે એ કામનું ગુણવત્તાયુક્ત કામ થાય છે, એના માટે અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે। તમે ટેકનિકલ નો હાવ ધરાવતા હો તો ચોક્કસપણે એ બાબતના પ્રશ્ન કરી શકો છો, પરંતુ એ બાબતે કોઈ ખોટું કરવા માટે, દબાવ કરવા માટે ન કરવું એવું મારું ખાસ આગ્રહભરી વિનંતી છે। અને તંત્રને પણ મેં સૂચના આપેલી છે કે તમે ક્યાંય કોઈનું રાખ્યા વગર કડકાઈપૂર્વક ઝડપથી સારું કામ, સાચું કામ થાય એના માટે, કારણ કે ઘણા વખતથી લાંબેથી અટકેલો રસ્તો છે, લોકોની સુખાકારીમાં વધારો થશે।